ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। स्कंद बीजो अध्याय बीजो। श्लोक नंबर 21, पेज नंबर 164। तस्मात् હું બોલું છું। તસ્માत् ભ્રુવોરંતરમુન્નયેત निरुद्ध सप्तायतनोऽनपेक्षः स्थित्वा मुहूर्तार्धमकुण्ठदृष्टिः निर्भिद्य मूर्धन् विसृजेत् परं गतः। ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે કે જે યોગી છે અને કયા પ્રકારના યોગી છે કે જેણે પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરેલો છે એવા જે યોગી જે છે કે જેણે પોતાના યોગ્ય ગુરુ નીચે રહી અને પ્રાણની સાધના કરેલી છે અને એ વ્યક્તિ જ્યારે જુએ છે કે હવે આ શરીરનો અંત નજીક આવ્યો છે એ સમયે એ પોતે શું કરે છે, પોતાના પગની પોતે સિદ્ધાસનમાં બેસી જાય છે અને એ પગની એડીથી ગુર્દાનું દ્વાર દબાવી અને એ પ્રાણને ઉપર લઈ જાય છે। જે ગઈકાલે આપણે વાત કરી એ પ્રમાણે કે આપણા શરીરની અંદર સૂક્ષ્મ ચક્રો રહેલા છે। સૌથી ઉપરનું ચક્ર જે છે જેને સહસ્રાધાર ચક્ર કહેવામાં આવે છે, આ ગળામાં જે છે ઉપર નીચે રહેલું છે એ વિશુદ્ધ ચક્ર છે, હૃદયની અંદર અનાહત ચક્ર છે, નાભીનું મણિપુર ચક્ર છે અને મૂલાધાર ચક્ર સૌથી જે નીચે છે। તો એ જે સુષુમ્ણા નાડીનો જે છેડો જે છે એ મૂલાધાર ચક્ર ત્યાં છે અને આ શું કરે છે, યોગી એ પોતાના પ્રાણને ઉપર ચડાવે છે ત્યાંથી અને પછી ધીરે ધીરે એને ઉપર લઈ જાય છે અને એટલે કહે છે કે એ ઉપર લઈ જાય છે
એમાં શું કે છે, નાભ્યામ સ્થિતમ. ગઈકાલે આપણે જોયું કે નાભીની અંદર રહેલું જે મણિપુર ચક્ર જે છે એમાંથી એ પેલા મૂલાધારમાંથી નાભી ચક્ર સુધી લઈ જાય છે, મણિપુર ચક્ર સુધી લઈ જાય છે. મણિપુર ચક્રમાંથી પછી એ જે હૃદયનું જે છે અનાહત ચક્ર જે છે એમાં લઈ જાય છે, અનાહત ચક્રમાંથી વિશુદ્ધ ચક્રમાં લઈ જાય છે, અને આ પ્રકારે તાળવાના મૂળ સુધી લઈ જાય છે. વિશુદ્ધ ચક્રના બે ભાગ કરેલા છે, એક વિશુદ્ધ ચક્ર અને તાળવાનું મૂળ, એમ બે, કેમ કે મોટું છે એટલા માટે થઈને તો એના બે ભાગ કરેલા છે, પણ એ બેને એક જ વિશુદ્ધ ચક્ર પણ કહેવામાં આવે છે. અને ત્યાંથી પછી અહીંયા વચ્ચે જે છે આજ્ઞા ચક્ર છે, એ આજ્ઞા ચક્રમાં ત્યાં લઈ જાય છે, અને આ પ્રમાણે આજ્ઞા ચક્રમાં એ ત્યાં થોડી વાર સ્થિર રહે છે. કેમ કે ગઈકાલે આપણે જોયું ને કે વિશુદ્ધ ચક્ર અને આજ્ઞા ચક્ર એ બે વચ્ચેના બધા દ્વારો છે, આપણા આંખના, કાનના, નાકના, મોઢાનું બધું દ્વાર છે, અને ત્યાં સાવધાની રાખવી પડે કે એ પ્રાણ જે છે કોઈ દ્વારમાંથી નીકળી ના જાય. અને એ પ્રકારે આજ્ઞા ચક્રમાં બે ઘડી ત્યાં એ અટકે છે, અને ત્યાર પછી એ ઉપર લઈ જાય છે, બ્રહ્મરંધ્રને ભેદી અને પછી શરીરનો ત્યાગ કરી દે છે. તો આવી જે વ્યક્તિ જે છે, એક તો એની જો ઈચ્છા કાંઈ ન હોય તો એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. અને જો કંઈ પણ ઈચ્છા રહી ગઈ હોય મનમાં, કોઈ પણ પ્રકારની કંઈ ઈચ્છા રહી ગઈ હોય, કંઈ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ હોય, અથવા તો કંઈ સમાજ સેવાની ઈચ્છા કંઈ બાકી રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારની કંઈ પણ, કારણ કે આમ તો આ જ્ઞાની જે છે ને, કારણ કે એને તો જ્ઞાને પ્રાપ્ત કરેલું છે, એટલે એમ તો એની પાસે જ્ઞાન છે. જ્ઞાની જે છે એની બધી ઈચ્છાઓનો નાશ થઈ જાય છે જ્ઞાનથી. પણ સાથે સાથે એ કઈ ઈચ્છાનો નાશ થાય છે કે એવી ઈચ્છાઓનો નાશ થાય છે કે જેનાથી વ્યક્તિ પેલે એવું માનતી હોય ને કે હું સુખી થઈ જઈશ, એવી બધી ઈચ્છાઓ છે જે પોતાને વસ્તુ પ્રાપ્ત કરવાથી સુખ મળશે, એવી બધી ઈચ્છાઓનો નાશ થઈ જાય છે. પણ ઘણી વખત કઈ શિષ્યને ભણાવવાની ઈચ્છા બાકી રહી ગઈ હોય, કઈ જે છે સમાજ સેવાની કઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય, અથવા તો બીજી કોઈ પણ પ્રકારની કઈ, જેને કહે ને કે પર લોકો બીજા માટેની કઈ પણ સેવાની પણ કઈક ઈચ્છા રહી ગઈ હોય, તો આવા લોકો જે છે એ લોક છે, અથવા તો એને કોઈ જુદા જુદા લોક જોવાની ઈચ્છા હોય, ભલે એને ખબર છે કે હું જઈને આમાં સુખી નથી થવાનો, સુખ તો મારું પોતાનું સ્વરૂપ જ છે, પણ છતાંય કઈ એવી ઈચ્છા રહી ગઈ હોય, તો આવી જે વ્યક્તિ જે છે એવી વ્યક્તિ એ બ્રહ્મલોક સુધી જાય છે. અને કેવી રીતે જાય છે? ધીરે ધીરે, ફરતા ફરતા, કે આપણે શું ઉતાવળ છે, કે હવે જવાનું જ છે, મોક્ષ તો પ્રાપ્ત થયો જ છે, હું મોક્ષ સ્વરૂપ છું, જ્ઞાન તો છે જ એની પાસે, પરંતુ થોડી ઘણી આવી કઈ ઈચ્છાઓ હોય એ વ્યક્તિ ધીરે ધીરે જાય છે. આપણે અમદાવાદથી ટ્રેન નીકળે છે ઋષિકેશની, હવે તો સીધી ઋષિકેશની થઈ ગઈ, એ તમને સીધી ઋષિકેશ લઈ જાય, અને ફાસ્ટ ટ્રેન, ઝડપથી તમને પહોંચાડી દે 24 કલાક, એના કરતા ઓછા સમયમાં. દિલ્હીથી એક ટ્રેન નીકળે છે, એ પણ હરિદ્વાર સુધી જાય છે, પણ એ ટ્રેનમાં તમે જાઓ ને એટલે પછી વચ્ચે જે છે ને 10 ને 15 મિનિટે સ્ટેશનો આવે, ધીરે 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 જાય, એટલે વડોદરાથી ખાલી દિલ્હી પહોંચતા કંઈક 24 કલાક લગાડી દે. પણ ઘણા લોકો એવા બેસવા વાળા હોય કે ભાઈ આપણે ક્યાં ઉતાવળ છે, આપણે અમે હરિદ્વાર તો જવાનું જ છે, તો આ ટ્રેનમાં ટિકિટ મળતી હતી તો એમાં લઈ લ્યો ચાલો. એટલે એ જાય ધીરે ધીરે, ફરતા ફરતા છે ને એમ કહે ને, અથવા તો બીજું કે ઘૂમ ઘૂમ કે કોઈ એમ કે ભાઈ મારે અહીંયા કોઈમ્બતુર જવું છે, તો કે આ સીધી ટ્રેન છે, કોઈમ્બતુર જાય છે. બીજી ટ્રેન એવી છે કે આમ ફરી ફરીને જાય છે, તો કે કાંઈ વાંધો નહીં, આપણે ફરી ફરીને જાય, આપણે ક્યાં ઉતાવળ છે પહોંચવાની. તો એ પ્રકારે અહીંયા પણ જાણે કે આ જે યોગી જે છે એના મનમાં કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો એની ઈચ્છા જે છે એ પણ પૂરી થાય છે. અને શું કહે છે એ જો ત્યાર પછી કહે છે 22મા શ્લોકમાં કહે છે, યદિ પ્રયાસ્યન રૂપપારમેષ્ઠ્યમ યદિ પ્રયાસ્યન રૂપપારમેષ્ઠ્યમ વૈહાયસાનામુત યદ્વિહારમ વૈહાયસાનામુત યદ્વિહારમ
અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે સહૈવ ગચ્છન મનસેન્દ્રિયૈશ્ચ સહૈવ ગચ્છન મનસેન્દ્રિયૈશ્ચ. કદાચ કઈ એવી ઈચ્છા રહી ગઈ હોય કે આ બીજા યોગીઓ જે છે એ કેવી રીતે રહે છે, એના સ્થાન કેવા છે, ત્યાં કેવા પ્રકારનું સુખ મળે છે, એવી કંઈ પણ પ્રકારની ઈચ્છા રહી ગઈ હોય, યદિ પ્રયાસન નૃપપારમેષ્ઠ્યમ, નૃપપારમેષ્ઠ્યમ એટલે બ્રહ્મલોક સુધીના લોક જોવાની ઈચ્છા વાળા, અચ્છા પારમેષ્ઠ્યમ એટલે બ્રહ્મલોક, બ્રહ્મસ્થાન, એમાં ત્યાં જઈને રહેવાની ઈચ્છા વાળા જે હોય, કેમ કે એની પાસે જ્ઞાન તો છે જ, એને યોગ સાધના પણ કરેલી છે અને સાથે સાથે એની પાસે જ્ઞાન પણ છે, બે છે એની પાસે, અને બંને હોવાને કારણે એ મુક્ત છે. હવે પેલું શું થાય છે કે માત્ર જ્ઞાની છે ને એ ઈશ્વર સ્વરૂપ બની જાય છે, પણ અહીંયા હજુ એ વ્યક્તિ જે છે ઈશ્વરથી હજુ જાણે કે અલગ રૂપે છે, પોતાની જાતને અલગ રૂપે જુએ છે, હજુ પોતે ઈશ્વરની સાથે ઐક્યને પ્રાપ્ત નથી થયું. જ્ઞાન છે એની પાસે પણ હજુ થોડીક ઈચ્છા રહી ગઈ છે. યદિ પ્રયાસન નૃપપારમેષ્ઠ્યમ, બ્રહ્મલોકની સ્થાનમાં, બ્રહ્મલોક જે છે એને જોવાની ઈચ્છા વાળા, અથવા તો બ્રહ્મલોક સુધીના સ્થાન જોવાની ઈચ્છા વાળા એવા જે છે એ શું કરે છે, અથવા તો કે છે વૈહાસનામુત યદ વિહારમ. દેવતાઓ જે છે, આપણે ઘણી વાર સાંભળીને કે આકાશમાં દેવતાઓ વિહાર કરતા હોય છે, તો તમને ખ્યાલ હોય તો આવે છે શિવજીનું જે મહિમ્ન સ્તોત્ર જે છે એમાં ચર્ચા આવે છે કે જ્યારે પાર્વતી દેવી જે છે એના પિતાજી દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો ત્યારે પાર્વતી દેવી જુએ છે કે એ બધા દેવતાઓ પોતાના વિમાનમાં એના પિતાજીના જે મહેલ છે એ તરફ, યજ્ઞશાળા તરફ બધા જતા હોય છે. અર્થાત દેવતાઓ પાસે શું હોય છે, પોતાના પ્રાઇવેટ પ્લેન હોય છે, અને આપણા જેવા નથી હોતા કે ગમે ત્યારે હેઠું પડી જાય, એવા નથી હોતા. એની ઈચ્છા મુજબ ચાલનારા એ પ્રકારના એ લોકોના વિમાન, એ લોકોને પ્રાઇવેટ પ્લેન હોય છે, અને એ બધા જે છે એ લોકો દેવલોકમાં એ પોતે મુક્ત રીતે વિહાર કરતા હોય છે. તો કે આવા જે છે એ શું કે છે, વૈહાસનામ ઉત યદ વિહારમ, એ બધા દેવતાઓ જે વિહાર કરનારા હોય છે એ બધા લોકોને જોવાની ઈચ્છા હોય, અથવા તો શું કે છે અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે, અષ્ટાધિપત્યમ અથવા તો જે લોકો પાસે અષ્ટસિદ્ધિઓ હોય, અષ્ટસિદ્ધિ, તમે શબ્દ તો નામ સાંભળ્યું હશે, બરોબર? આપણે હનુમાન ચાલીસા બોલીએ ને ત્યાં અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, હનુમાનજી પાસે અષ્ટસિદ્ધિ હતી અને આ લોકમાં જ હતી, એવું નતું પરલોકમાં હતી, આ લોકમાં જ એની પાસે અષ્ટસિદ્ધિ હતી. તો અષ્ટસિદ્ધિ વાળા શું કે, અષ્ટસિદ્ધિ શું છે તો કે અષ્ટસિદ્ધિની અંદર 8 પ્રકારની સિદ્ધિ આવે: અણિમા, ગરિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, અવશિષ્ટ, એ પ્રકારની 8 સિદ્ધિ છે. 8મી પેલી જે છે એ જુદી પ્રકારની સિદ્ધિ છે. તો આ પ્રકારની 8 સિદ્ધિ છે એનામાં. અને આ 8 સિદ્ધિ જે છે એની અંદર એની પાસે એવી હોય છે કે અણિમા, અણિ એટલે સૂક્ષ્મ, એટલે ધારે ત્યારે પોતાના શરીરને સૂક્ષ્મ બનાવી દે. તમે જોયું કે જ્યારે હનુમાનજી જાય છે, લંકામાં પ્રવેશ કરે છે, ત્યારે એણે જોયું કે પેલી રાક્ષસી જે છે એ લંકીની, એ લંકાનું રક્ષણ કરતી હોય છે, તો એના ધ્યાનમાં ન આવે એટલા માટે હનુમાનજી એકદમ નાનકડું રૂપ લઈ લે છે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, સૂક્ષ્મ રૂપ ધરી એકદમ નાનકડું રૂપ લઈ લે છે અને લંકામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. લંકીની ધ્યાનમાં તો એ પણ આવી જાય છે, પણ આ પ્રકારે એ સિદ્ધિ છે એક પ્રકારની.
કે એ જીવ જે છે એ શું કરે, પોતાની જાતને અત્યંત નાનકડી સૂક્ષ્મ બનાવી શકે. પછી એવી રીતે અત્યંત મોટું પણ શરીર ધારણ કરી શકે, એકદમ વિશાળ, ધારે એટલું મોટું. જેમ કે હનુમાનજી આવતા હોય છે ત્યારે બધી સિદ્ધિઓ જે છે એ બતાવે છે. પેલી રાક્ષસી એને પકડી લે છે અને કહે છે કે હું તને નહીં જવા દઉં, હું બહુ ભૂખી છું, તારે મારા મોઢામાં પ્રવેશ કરવો જ પડશે. અને પછી હનુમાનજી કહે છે કે સારું, હું તારા મોઢામાં પ્રવેશ કરીને, કે તારે મારા મોઢામાં પ્રવેશ કરીને પછી જ તું જઈ શક. એટલે હનુમાનજી છે એકદમ મોટું મોટું કરે છે અને પેલી રાક્ષસી પણ મોટું ફાડે છે. પણ એ એટલું મોટું ફાડે છે, હનુમાનજી મોટું, જેમ જેમ રાક્ષસી મોટું મોટું કરે ને એમ હનુમાનજી એનું રૂપ મોટું કરતા જાય, હનુમાનજી એનું રૂપ મોટું કરતા જાય. છેવટે રાક્ષસી થાકી જાય છે અને હનુમાનજી છે એના મોઢામાં પ્રવેશ કરે છે અને કહે છે માતા ખોલો તમારું મોઢું, હું આવું છું અંદર. અને હનુમાનજી અંદર જઈ અને એકદમ નાનકડું રૂપ લઈને તરત જ ઓલી રાક્ષસી મોઢું બંધ કરે. તો આવડું મોટું મોઢું હોય એ બંધ કરતા થોડીક વાર તો લાગે ને. હનુમાનજી અંદર જઈને તરત જ નાનકડું રૂપ લઈને પાછા બહાર નીકળી જાય છે કે જો મેં તમારા મોઢામાં પ્રવેશ કરી લીધો, હવે મને જવા દો. પછી પેલી એને જવા દે છે. તો આ પ્રકારે એની પાસે આવું વિશાળ રૂપ ધારણ કરવાની શક્તિ છે. પછી ગરિમા એટલે ભારે થઈ જાવ, એકદમ ભારે થઈ જાવ, શરીરને એકદમ ભારે કરી દે. આ પ્રકારની એક જ સિદ્ધિ જેવી જે છે અંગદ પાસે હતી. એનો પગ જે છે જમીન ઉપર એક વખત મૂકી દે ને અને પછી પગને એટલો ભારે કરી દે કે એને કોઈ હટાવી ના શકે. એટલે રાવણને ચેલેન્જ આપે છે કે તું મારા પગને હલાવી દે, ખાલી મારા પગને હલાવી દે ને તો હું તારો દાસ બની જઈશ. રામને છોડીને હું તારો દાસ બની જઈશ. અને એવું કહેવાય છે કે રાવણ જે છે ઊભો થઈ અને અંગદના પગ પકડવા જાય છે. ત્યારે કહે છે કે મારા પગ પકડવા કરતા રામના પગ પકડ તો તારો ઉદ્ધાર થશે, મારો પગ પકડવાથી કઈ તારો ઉદ્ધાર નહીં થાય. એમ કરીને એને પછી પગ નથી પકડવા દેતા અંગદ. પણ આ પ્રકારની એનામાં એવી શક્તિ હોય કે જે પોતાની જાતને અત્યંત ભારે કરી શકે, અત્યંત સૂક્ષ્મ કરી શકે, અત્યંત વિશાળ કરી શકે. અને પછી ધારે તે ત્યાં એ વસ્તુને પ્રાપ્ત કરી દે. પ્રાપ્તિ અને પ્રાકામ્ય. પ્રાપ્તિ એટલે શું? એ ઈચ્છે વસ્તુ પ્રાપ્ત કરી શકે. તમને કદાચ તમે સાંભળ્યું હોય તો આપણે બેંગ્લોર પાસે સાંઈ બાબા થઈ ગયા, આપણે શિરડી સાંઈ બાબા નહીં, સત્ય સાંઈ બાબા. એની પાસે એ પ્રકારની એક સિદ્ધિ હતી કે ધારે તે પ્રાપ્ત કરી શકે. એટલે આંખ બંધ કરીને આમ મુઠ્ઠી વાળે ને તો હાથમાંથી સોનાની વીંટી, સોનાનો હાર કંઈક નીકળતું. બહુ એની પાસે એવી સિદ્ધિ હતી. એ કહે છે કે આ બધી સિદ્ધિથી કાંઈ નથી થવાનું. એને પોતે જ કીધું કે મારી પાસે આવી સિદ્ધિ છે, પણ આ સિદ્ધિ જે છે એ મુક્તિ અપાવનારી નથી, એનાથી મોક્ષ નથી મળતો. ખાલી તમે સિદ્ધિ બતાવી શકો અને સિદ્ધિ દ્વારા અમુક તમે કાર્ય કરી શકો. એ આમ આંખ બંધ કરી અને મુઠ્ઠી વાળે તો હાથમાંથી એ સોનાની વીંટી કે સોનાનો હાર કે એવું કંઈક એના હાથમાંથી નીકળતું. તો એની પાસે સિદ્ધિ હતી કે જે ઈચ્છે એ વસ્તુ એ પ્રાપ્ત કરી લેતા. આંખ બંધ કરીને ઈચ્છે કે મારે આ વસ્તુ જોઈ છે, મારા હાથમાં આવી જાય, તરત જ એના હાથમાં આવી જાય. પ્રાપ્તિ. પ્રાકામ્ય એટલે જ્યાં પહોંચવાની ઈચ્છા એની હોય ત્યાં પહોંચી જાય. એક ક્ષણની અંદર, એક ક્ષણમાં અહીંયા, બીજી ક્ષણે ઈચ્છે ત્યાં એ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને જે પ્રાપ્ત કરવું હોય તે પ્રાપ્ત કરી શકે. પ્રાપ્તિ અને પ્રાકામ્ય આ પ્રકારની બધી સિદ્ધિઓ જે છે, આ બધી અષ્ટ સિદ્ધિ વાળા દેવતાઓ પાસે આ બધી સિદ્ધિ બહુ સહજ હોય છે. એટલે એને એ સિદ્ધિ વાળો લોક કહેવામાં આવે છે. અષ્ટાધિપત્યમ. અષ્ટાધિપત્યમ જે લોકો પાસે આવી અષ્ટ સિદ્ધિ હોય છે એ બધા દેવતાઓ પાસે બહુ સહજ હોય છે. એટલે હનુમાનજી પણ દેવતા જ હતા ને, વાયુ દેવતાના પુત્ર હતા. એટલે હનુમાનજી પણ એક દેવતા જ હતા અને એની પાસે આ બધી સિદ્ધિઓ બહુ સહજ હતી. આવા સિદ્ધિવાળા લોક છે કે જેની અંદર આવા બધા દેવતાઓ જે છે એ વિહાર કરતા હોય છે. એવા ગુણસન્નિવાયે એટલે આ જે આપણે એમ કહીએ ને કે આ ત્રિગુણાત્મક એવો આ આખું બ્રહ્માંડ છે. એટલે એમાંનો આ લોક છે એવો. તો આ બ્રહ્માંડનો જે આ અષ્ટસિદ્ધિ વાળો જે આ લોક જે છે કે આ બધું બ્રહ્માંડની અંદર જ છે. અને એ પણ કેવો છે, અષ્ટસિદ્ધિ વાળો લોક છે એ પણ ઉત્પન્ન થયેલો લોક છે. એક વખત એનો પણ નાશ થવાનો.
એવું નથી કે કાયમ, કેમ કે જેની ઉત્પત્તિ થાય ને એનો નાશ થાય. એટલે અહીંયા પણ આ લોકનો પણ નાશ થાય અને એના રહેનારા દેવતાઓ જે છે એ દેવતાઓની પણ પછી આગળ ગતિ થઈ જાય. એવું નથી કે એને કાયમ રહેવા મળે, અમુક સમય સુધી એને ત્યાં રહેવા મળતું હોય છે. અને આ પ્રકારનું જે છે અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાયે સહૈવ ગચ્છન મનસેન્દ્રિયશ્ચ. અહીંયા શું કહે છે કે સહ એવ ગચ્છેત મનસા ઇન્દ્રિયશ્ચ. મન અને ઇન્દ્રિયોની સાથે એ જાય છે. બહુ સ્વાભાવિક છે કે જો મનમાં કઈ ઈચ્છા રહી ગઈ છે ને તો મોક્ષ સંપૂર્ણપણે મોક્ષ મળતો નથી. અને મોક્ષ નથી મળતો એટલે એનું સૂક્ષ્મ શરીર રહી જાય છે. અને સૂક્ષ્મ શરીર હોય એટલે સૂક્ષ્મ શરીરની અંદર મન અને ઇન્દ્રિયો તો હોય જ સૂક્ષ્મ રૂપે. એટલે એ જ કહે છે અહીંયા, કેમ કે એની ઈચ્છા રહી ગઈ છે કે મારે બધા લોક જોવા છે, તો પછી એ બ્રહ્મ સ્વરૂપ ના બની શકે. એમ કે તૈત્તરીય ઉપનિષદમાં કહે છે કે જેની કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી અને જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે, બ્રહ્મવિદા આપનોતિ પરમ, જે બ્રહ્મવિદ છે ને બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પણ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે પણ છતાંય કાંઈ પણ ઈચ્છા રહી ગઈ હોય તો એ બ્રહ્મ જ્ઞાની જે છે એની પાસે જ્ઞાન છે પણ છતાંય હજુ કંઈક થોડી ઘણી પણ ઈચ્છા રહી ગઈ છે, તો આ રીતે એ મુક્ત સ્વરૂપે હવે મુક્ત જ છે. હવે એનો ફરીથી જન્મ નથી થવાનો કે આને ફરીથી જન્મ લેવો પડશે, નહીં. હવે એને ફરીથી જન્મ નથી થવાનો, કેમ કે એની પાસે જ્ઞાન તો છે જ. તો છેક બ્રહ્મલોક સુધી આ રીતે વિહરતા વિહરતા જઈ શકે. પેલા એમ કે ને કે ભાઈ આપણે જવાનું જ છે તો હાલો ફરતા ફરતા જઈએ, આપણે શું ઉતાવળ છે એમ. એટલે એ મોક્ષ તો પ્રાપ્ત કરવાનો જ છે, કેમ કે બ્રહ્મલોકમાં જશે ત્યાં પણ તે રહેશે, બ્રહ્મલોકમાં પણ રહેશે. ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી બ્રહ્મલોક હોય ત્યાં સુધી. એટલે એ જ્યાં સુધી પ્રલય થાય ત્યાં સુધી એ ત્યાં રહે અને પછી અંતે એ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. પણ આ બધું શું છે કે ફરતા ફરતા જવા જેવી વાત છે, જેને બીજા શબ્દોમાં ક્રમ મુક્તિ પણ કહે છે. ક્રમ મુક્તિ છે એની પાસે. એને ઉપાસના પણ કરેલી છે, કેમ કે એને ઉપાસના શેની કરી છે? પ્રાણની ઉપાસના કરેલી છે. પ્રાણની ઉપાસના કરી, પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરી અને બ્રહ્મરંધ્રમાંથી એને પ્રાણને બહાર કાઢ્યા છે. આ બહુ અઘરી તપશ્ચર્યા છે, સામાન્ય માણસ ના કરી શકે આવી તપશ્ચર્યા. એટલે આ તો બહુ અઘરી તપશ્ચર્યા છે. આવી અઘરી તપશ્ચર્યા કરી એના ફળ રૂપે, કારણ કે કર્મથી આવું ના મળે તો ઉપાસના કરવી પડે. અચ્છા, એટલે આવી જે ઉપાસના કરનાર આવા જે ઉપાસકો જે છે એ લોકો આ પ્રકારના લોકમાં જે છે આગળ જાય છે. અચ્છા, એટલે ફરીથી જોઈ લઈએ કે જો યદી શું કહ્યું? યદી પ્રયાસન નૃપ, હે નૃપ, હે રાજન. કોણ કહે છે? સુખદેવજી મહારાજ રાજાને કહે છે કે હે રાજન, જો કઈ મનમાં ઈચ્છા રહી ગઈ હોય, પારમેષ્ઠ્યમ, જો એને બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા હોય તો એ વ્યક્તિ બ્રહ્મલોકમાં જશે. પણ બ્રહ્મલોકમાં અહીંથી જઈને સીધા બ્રહ્મલોકમાં નહીં પહોંચી જાય, ફરતા ફરતા ધીરે ધીરે એ જુદા જુદા લોકમાંથી જતા જતા અંતે બ્રહ્મલોક સુધી જશે. અને સાથે સાથે આ બધા દેવતાઓને પણ એને જોવાની ઈચ્છા હોય તો એ બધા જુદા જુદા લોક જોતા જોતા એ ત્યાં આગળ ચાલે છે. વહ્યાયસાનામ ઉત યદ વિહારમ. આજે આકાશમાં જે છે વિચરતા બધા દેવો જે છે એ દેવતાઓને પણ એ જોઈ શકે છે. એ વિહાર કરતા એને પણ જોવાની ઈચ્છા હોય છે તો ત્યાં જોઈ શકે છે અને ત્યાં રહી પણ શકે છે. પરંતુ એ લાંબો સમય ત્યાં ન રહીએ. કેમ ન રહીએ? કેમ કે આનો નાશ થવાનો છે, એટલે એ ત્યાં ન રહીએ. પછી એના કરતા આગળ જઈને અષ્ટાધિપત્યમ ગુણસન્નિવાય, જે જ્યાં અષ્ટ સિદ્ધિ વાળા બધા દેવતાઓ જ્યાં રહે છે એવા લોકને જોઈને એ પછી ત્યાં આગળ જાય છે. અચ્છા, હવે હજુ આગળ જાય છે. શું કહે છે? યોગેશ્વરાણામ ગતિમાહુરંતઃ યોગેશ્વરાણામ ગતિમાહુરંતઃ બહિસ્ત્રિલોક્યાઃ પવનાંતરાત્મન બહિસ્ત્રિલોક્યાઃ પવનાંતરાત્મન
બહિસ્ત્રિલોક્યાઃ પવનાંતરાત્મનાં ન કર્મભિસ્તાં ગતિમાપનુવન્તિ ન કર્મભિસ્તાં ગતિમાપ્નુવન્તિ વિદ્યા તપો યોગ સમાધિ ભાજામ વિદ્યા તપો યોગ સમાધિ ભાજામ. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે હજુ આની પાસે કંઈક ઈચ્છા રહી ગઈ છે, એટલે એની પાસે એનું જ્ઞાન જે છે એ હજુ સેજ અધૂરું છે. કેમ અધૂરું છે? કેમ કે મનમાં કંઈક ઈચ્છાઓ રહી ગઈ છે. જોવાની તો ઈચ્છા રહી ગઈ ને, ભલે એની પાસે જ્ઞાન છે પણ કંઈક જોવાની ઈચ્છા છે કે જે યોગેશ્વરાણામ ગતિમ આહુહુ. આ જે છે યોગેશ્વરાણામ, આવા બધા યોગીઓ જે છે કે જેણે આવી તપશ્ચર્યા કરી છે આ પ્રકારની, એવા યોગેશ્વરાણામ ગતિમ આહુહુ. ગતિ કે છે શું કે છે? અંતર બહિસ્ત્રિલોકા લોક્યાહ, એ અંદર અને બહિર ત્રણેય લોકની અંદર અને બહાર એ જઈ શકે છે. પવનાંતરાત્મનામ, આ બધા કેવા હોય છે? પવન સ્વરૂપ હોય છે. કોઈ પણ જીવાત્મા જે છે એ શરીર છોડી દે ને એટલે વાયુ સ્વરૂપ બની જાય છે. તમે પણ ઘણી વાર સાંભળ્યું હશે કે ભાગવત કથા થતી હોય ને, જે લોકો સપ્તાહ ભાગવત સપ્તાહ રાખે ને ત્યાં એ લોકો વાંસ રાખે. વાંસ શું કામે રાખે? કે વાંસની અંદર પોલ હોય અને જેના પિતૃઓ નિમિત્તે એને પેલું ભાગવત કથા બેસાડી હોય ને એના પિતૃઓનું આવાહન કરે કે તમે આવો ને બેસો. તો એ પિતૃઓ જે કયા રૂપે આવે? વાયુ સ્વરૂપ હોય. અને વાયુ સ્વરૂપ હોય એ ગાંઠમાં બેસે, કેમ કે ગાંઠમાં વચ્ચે ખાલી જગ્યા હોય. એ વાયુ સ્વરૂપ થઈને ગાંઠમાં બેસે. અર્થાત કોઈ પણ જીવાત્મા જે છે એ એક વખત શરીર છોડી દે ને પછી વાયુ સ્વરૂપ બની જાય. વાયુ સ્વરૂપ એટલે શું? સૂક્ષ્મ સ્વરૂપે, સૂક્ષ્મ રૂપે. કેમ કે આપણે વાયુને જોઈ ના શકીએ એટલે વાયુ સ્વરૂપ એટલા માટે કે હજુ છે ખરા, એ ગતિ કરે છે. ગતિ છે એટલે વાયુ સ્વરૂપ હોય તો જ ગતિ થાય, નહીં તો ગતિ ના થઈ શકે. એટલે આવા યોગીઓ જે છે ને એ પણ વાયુરૂપ છે. પરંતુ જેમ કહીએ કે જે લોકોની સદગતિ ન થઈ હોય એવા જે જીવાત્મા હોય ને એ ઉપર ના જઈ શકે. આ જુદા જુદા લોકની જેમાં ચર્ચા છે ને એ લોકમાં એને પ્રવેશ ના મળે, અંદર એને જવા ના મળે. કેમ કે હજુ તમારી બધી જે ઈચ્છાઓ જે છે ને બહુ વધારે પડતી અધૂરી છે. એક તો જ્ઞાન તો છે જ નહીં, જ્ઞાન નથી એટલે એની જે ઈચ્છાઓ છે ઘણી બધી રહી ગઈ હોય. અધૂરી ઈચ્છા, સુખી થવાની ઈચ્છા, એ ઘણી બધી અધૂરી ઈચ્છાઓ રહી ગઈ હોય અને એને કારણે અથવા તો એનું મૃત્યુ જે છે અપમૃત્યુ થયું હોય તો એવા બધા જે જીવાત્માઓ જે છે એની સદગતિ નથી થતી એટલે એને ઉપરના લોકમાં જવા ના મળે. ન તો એને શરીર મળે કે ન તો એને ઉપરના લોકમાં જવા મળે. ગીતાજી અંદર ભગવાન બહુ સરસ આ રીતે સમજાવે છે કે બે પ્રકારની ગતિ છે. કૃષ્ણ ગતિ, એક કૃષ્ણ ગતિ છે અને એક ઉત્તર ગતિ છે. એમાં જે એક ઉત્તર ગતિ ને દક્ષિણાયન, એક ઉત્તર ગતિ અને દક્ષિણાયન ગતિ છે. એમાં જે દક્ષિણાયન ગતિ જે છે એમાં ગયેલા જીવો જે છે એ સ્વર્ગ આદિ લોક સુધી જઈ શકે. ત્યાં સુધી એને જવાની છૂટ હોય અને એના અધિષ્ઠાન દેવતા હોય એને લઈ જાય. આપણે કહીએ ને કે તમે સાંભળ્યું હશે કે ભીષ્મ પિતામહ જે છે એ પ્રાણ ત્યાગ કરવા માટે થઈને ઉત્તરાયણ ગતિની રાહ જોઈ બેઠા હતા. એને રાહ જોઈ કે જ્યારે સૂર્ય જે છે ઉત્તરાયણમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ માર્ગ જે છે ને એ ખુલ્લો થાય અને ત્યારે એ પ્રાણ છોડી અને ઉત્તરાયણ ગતિ એની પ્રાપ્ત થાય. તો એ ઉત્તરાયણ ગતિ શું છે કે છેક બ્રહ્મલોક સુધી એને લઈ જાય. દક્ષિણાયન ગતિ કેવી છે? સ્વર્ગ આદિ લોક સુધી મર્યાદિત છે, પિતૃલોક સુધી મર્યાદિત છે. એટલે એ લોકો ત્યાં સુધી જાય, સ્વર્ગ આદિ લોક સુધી, પણ પછી ત્યાંથી પાછું આવવું પડે, ત્યાંથી આગળ એને જવા ના પડે. આ બધા જે લોકની ચર્ચા જે છે, મહરલોક ને આગળ બધી ચર્ચા છે, ભૂહુ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, ઉપરના જે ચાર લોક જે છે એમાં એને ના જવા મળે. નીચેના લોક સુધી જ એને રહેવાનું હોય. કોને? કે જે લોકોએ સત્કર્મ કર્યા છે
અને ઉપાસના નથી કરી. જ્ઞાન તો છે જ નહીં, ઉપાસના પણ નથી કરી, ખાલી સત્કર્મ કર્યા છે. તો આવા સત્કર્મ કરનારા જે લોકો હોય ને એ લોકો અહીં સુધી જાય. ત્યાં સુધી આ 3 લોક સુધી જઈ શકે, એનાથી આગળ ના જઈ શકે. કેમ કે એને બહુ સત્કર્મ કર્યા છે. સ્વર્ગાદી લોકની એને પ્રાપ્તિ થાય, પણ પછી એમાંથી પાછું આવવું પડે થોડા સમયમાં જ. અચ્છા, અને ઉત્તરાયણ ગતિ કેવી છે કે એ ગતિમાં જે જીવાત્મા જાય ને એને પછી પાછું ન આવવું પડે. એ છેક બ્રહ્મલોક સુધી જાય, બ્રહ્માજી એને જ્ઞાન આપે અને ત્યાં એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, પછી એને પાછું ન આવવું પડે. એટલે ભીષ્મ પિતામાં ઉત્તરાયણ ગતિની રાહ જોઈને બેઠા હતા કે મારે ઉત્તરાયણ માર્ગે જવાનું છે. કે એના જીવનમાં કર્મ અને ઉપાસના બંને હતા, એટલે એને ઉત્તરાયણ માર્ગે જવાનું હતું. પણ ધારો કે આની પહેલા આપણે જોયું હતું, ફરીથી અત્યારે યાદ કરી લઈએ કે કોઈ જીવાત્મા જે છે ઉત્તરાયણ માર્ગ ખુલ્લો હોય અને ત્યારે જ એનું મૃત્યુ થાય તો એની ગતિ દક્ષિણાયન માર્ગની હોય, પરંતુ એનું મૃત્યુ જે એ બરાબર ઉત્તરાયણ માર્ગ ખુલ્લો, અર્થાત સૂર્ય જે છે મકર સંક્રાંતિ પછી એનું મૃત્યુ થયું, તો મકર સંક્રાંતિ પછી ઉત્તરાયણ માર્ગ ખુલ્લો હોય તો એ ક્યાં જાય? તો એને પણ ઉપર જવા મળે? તો કે ના, એવું નથી. એ ઉત્તરાયણ માર્ગનો જીવ ના હોય અને ઉત્તરાયણ માર્ગમાં એનું મૃત્યુ થાય તો ઉત્તરાયણ માર્ગના જે અધિષ્ઠાન દેવતા હોય ને એ એને સાચવી રાખે, બેસાડી રાખે. બેસો તમે, આરામ કરો, અહીંયા સરસ મજાનું એસી ચાલુ કરી દઈએ, ખુરશી આપે, આરામથી બેસો તમે. ટૂંકમાં અહીંયા સુખ હોય ઉત્તરાયણ માર્ગમાં, અને એને સુખપૂર્વક ત્યાં સાચવી રાખે. જ્યારે દક્ષિણાયન માર્ગ ખુલે ને એટલે દક્ષિણાયન માર્ગના અધિષ્ઠાન દેવતાને આપી દે કે તમારો જીવ છે, લઈ જાઓ તમારા માર્ગમાં છે, અને એને લઈ જાય. એટલે કોઈને જે છે એવું નથી કે કોઈને પણ પોતાના કર્મથી વિશેષ મળી જાય, કે કોઈને કર્મ કર્યું હોય અને એનું ફળ ના મળે, એવું બને જ નહીં. કર્મ કરો, ઉપાસના કરો, ગમે એટલું કરો, પણ જેટલું કરેલું છે ને એનું જ ફળ મળવાનું છે. ઉપાસના કરેલા જે બ્રહ્મલોક સુધી જઈ શકે છે, કેમ કે એની ઉપાસના છે. અહીંયા પણ આ ચર્ચા છે, આ ઉપાસના છે, પ્રાણની ઉપાસના કરેલી છે ને, એને પ્રાણ ઉપર કાબુ પ્રાપ્ત કરેલો છે, ઉપાસના કરેલી છે, અને એ બ્રહ્મલોક સુધી જઈ શકે, તો એ ઉત્તરાયણ માર્ગે જાય. હવે માનો કે દક્ષિણાયન માર્ગ ખુલ્લો છે અને જીવ જે ઉત્તરાયણ માર્ગનો છે, તો દક્ષિણાયન માર્ગના દેવતા જે એને સાચવી રાખે, અને પછી ઉત્તરાયણ માર્ગ ખુલે એટલે એને આપી દે કે આ તમારા માર્ગનો જીવ છે, એને લઈ જાઓ તમે, અને પછી જીવ છે ત્યાંથી આગળ ગતિ કરે. એટલે કોઈને ક્યાંય પણ જે છે ને એવું નથી કે કોઈ ફાયદો થઈ જાય. ઘણા લોકો એમ કહે કે હા જો મકર સંક્રાંતિ પછી એનું મૃત્યુ થયું એટલે એનું ઉત્તરાયણ માર્ગ જ હોય, એવું નથી. એના કર્મો જે પ્રકારના હશે ને એ પ્રકારે જ ગતિ થશે. હા, એ જ છે કે ઉત્તરાયણ માર્ગમાં મૃત્યુ પામ્યા હોય તો ઉત્તરાયણ માર્ગના અધિષ્ઠાન દેવતા એને સાચવી રાખે, ત્યાં વધારે સુખ હોય દક્ષિણાયન કરતા પણ. અને ઉત્તરાયણનો જીવ જે છે દક્ષિણાયનમાં મૃત્યુ પામે તો દક્ષિણાયન ગતિના જે અધિષ્ઠાન દેવતા હોય એ એને સાચવી રાખે, પણ એ ઉત્તરાયણ કરતા એટલું બધું સુખ ત્યાં ન પણ હોય. તો પાછા આવીએ તો આ પ્રમાણે જે છે એક કોઈ માણસ જે છે કોઈ એની જે છે એના કરેલા કર્મોથી એને કાંઈ વધારે મળતું નથી. દરેકને પોતાના કર્મ પ્રમાણે જ મળે છે. કર્મ અને ઉપાસના, ઉપાસના પણ એક પ્રકારનું કર્મ છે. ઉપાસના એટલે શું? આપણે શાસ્ત્રમાં આગળ જોઈ ગયા. ઉપાસના જે ધ્યાન જે છે, ધ્યાન છે ઉપાસના છે. ઉપાસનાનું બીજું નામ ધ્યાન જ છે. માનસ કર્મ જે છે બધી ઉપાસના કહેવાય, અને શારીર કર્મ જે છે એ બધા કર્મ કહેવાય. એટલે કર્મ અને ઉપાસના બેમાં ભેદ છે. તો જે લોકોએ યજ્ઞ યાગ આદિ કર્મો ઘણા કર્યા હોય એ બધા કર્મો છે, યજ્ઞ વગેરે, અને સાથે સાથે ઉપાસના અર્થાત ભગવાનનું ધ્યાન કર્યું હોય, ભગવાનનું ધ્યાન જે છે એક પ્રકારની ઉપાસના છે, માનસ કર્મ છે. અને માનસ કર્મ જેને કર્યું હોય લાંબો સમય, તો એ ઉપાસક જે છે એનું ફળ એને બહુ મોટું મળે છે. અચ્છા, પાછા આવીએ તો અહીંયા જે યોગી જે છે એણે ઉપાસના કરેલી છે અને સાથે સાથે એની પાસે જ્ઞાન પણ છે. એટલે આ યોગી જે છે એ આ પ્રકારે આગળ માર્ગમાં જાય છે. અને એવા યોગેશ્વરાણામ, આવા બધા જે યોગીઓ જે છે એની ગતુક્ય છે. ગતિમ આહુહુ અંતર્બહિ સ્ત્રીલોક્યાહ, અંદરના અને બહારના ત્રણેય લોક. એટલે અંદર 3 લોકની અંદર અને બહાર, એટલે ભૂહુ ભુવઃ સુવઃ, આ જે 3 લોક જે છે એની અંદર અને બહાર એ ગમે ત્યાં જઈ શકે છે.
કેમ કે એને ઉપાસના કરેલી છે એટલા માટે થઈને. તો શું કહે છે? પવનાંતરાત્મનામ, એ પવન સ્વરૂપ હોય છે, વાયુ સ્વરૂપ હોય છે, અને વાયુ સ્વરૂપ હોવાને કારણે હજુ એને મોક્ષ સંપૂર્ણપણે મળ્યો નથી. અચ્છા, તો આ પ્રકારે આહુહુ કે છે ને અહીંયા ગતિમ આહુહુ, ગતિમ આહુહુ. આહુહુ એટલે શું? વિદ્વાનો એવું કહે છે, એવું કહેવામાં આવે છે કે આ લોકો આ પ્રકારે એ ગતિ અંદર અને બહાર ત્રણેય લોકમાં, અંદર અને બહાર ત્રણેય લોકની અંદર અને બહાર ગતિ કરી શકે છે. અચ્છા, ન કર્મભિ તામ ગતિમ આપનુવંતી. આ પ્રકારની ગતિ જે છે, જે 7 લોક સુધી જવાની જે ગતિ જે છે, એ બધાને પ્રાપ્ત નથી થતી. માનો કે કોઈ જીવાત્મા હોય કે ના ના મારે તો આમ આ લોકે જોવા છે, તો એને છૂટ છે જવાની. તો એ અંદર અને બહાર એ બધે જઈ શકે છે, પરંતુ શું કે છે? ન કર્મભિ તામ ગતિમ આપનુવંતી. જે લોકો કર્મ કરનારા જે છે, કર્મ એટલે શું? વેદોક્ત શાસ્ત્રોક્ત કર્મ કરનારા છે, પણ જેને ઉપાસના નથી કરી એવા લોકો જે છે, એ લોકો આવી ગતિને પ્રાપ્ત નથી કરી શકતા. પરંતુ કોણ પ્રાપ્તિ કરી શકે છે? વિદ્યા તપ યોગ સમાધિ ભાજામ. જેના જીવનમાં વિદ્યા છે, વિદ્યા એટલે ઉપાસના. શાસ્ત્રમાં કહ્યું છે કે તમે આ પ્રકારની ઉપાસના કરો. અનેક પ્રકારની ઉપાસના છે શાસ્ત્રમાં કહ્યું છે. કોઈ પણ પ્રકારની માણસ ઉપાસના એટલે માનસ કર્મ. જો એના જીવનમાં ઉપાસના છે, પછી શું કહે છે? તપ, એને તપશ્ચર્યાઓ કરેલી છે અનેક પ્રકારની. યોગ અર્થાત આસન પ્રાણાયામ એ બધું કરેલું છે, અને સમાધિ ભાજામ, એ સમાધિ સુધી પહોંચેલા જે છે, આવા બધા જે યોગીઓ જે છે એ જ આ બધા લોકમાં જઈ શકે છે. ત્રણેય લોકની અંદર અને બહાર જઈ શકે છે, એવી એનામાં સિદ્ધિ હોય છે, અને એ પ્રકારે જઈ શકે છે. પરંતુ બીજા જે છે ન કર્મભિ, જે લોકો કર્મ કરનારા જે છે, માત્ર ઘણા લોકો એવું કહે ને કે ભાઈ અમે તો કર્મ કરવામાં માનીએ. ઓકે, માનો, અમને કઈ વાંધો નથી, અમે આવી ઉપાસનામાં નથી માનતા. કાંઈ નહીં, નો માનો તો તમે માનો કે ન માનો, આવી ઉપાસના રહેલી છે, અને એનું ફળ જુદા પ્રકારનું છે. તમે કર્મ કરો છો તો કર્મનું ફળ છે, એવું નથી કે સત્કર્મનું ફળ નથી. સત્કર્મનું પણ ફળ છે, પોતે પોતાની ફરજ રૂપે કરેલા જે કર્મો જે છે એનું પણ ફળ છે. સ્વર્ગાદી લોક એનું ફળ છે, એવું કઈ નથી. પરંતુ ઉપાસના કરે તો એના કરતા પણ વધારે ફળ મળે છે. યોગ એટલે અષ્ટાંગ યોગ, આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સિદ્ધિ, આ બધું જે સમાધિ સુધીના આ બધા અષ્ટાંગ યોગનું જેણે કરેલું છે પાલન, અને જેણે આ પ્રકારે પ્રાપ્ત કર્યું છે, એ પ્રકારે એનું સેવન કરનારા જે છે એની આ પ્રકારે ગતિ થાય છે. અચ્છા, અને આ જેની આપણે ચર્ચા કરીએ છીએ કે જે જીવાત્મા જે છે, જે યોગી જે છે, કે જે શરીર છોડીને જાય છે, એ શું કરે છે? આગળ ચર્ચા એની કરે છે 24મા શ્લોકમાં. વૈશ્વાનરમ યાતિ વિહાય સાગતઃ વૈશ્વાનરમ યાતિ વિહાય સાગતઃ શુષુમ્નયા બ્રહ્મપથેન શોચિષા શુષુમ્નયા બ્રહ્મપથેન શોચિષા વિધૂતકલ્કોથ હરેરુદસ્તાત વિધૂતકલ્કોથ હરેરુદસ્તાત પ્રયાતિ ચક્રમ નૃપશૈષુમારમ પ્રયાતિ ચક્રમ નૃપશૈષુમાર. નૃપ એટલે હે રાજન, સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ત્યારબાદ શું થાય છે કે આ જે જીવાત્મા જે છે, બરોબર છે, જેને તાત્કાલિક સદ્યો મુક્તિ જેને નથી જોઈતી, પરંતુ એને ક્રમ મુક્તિ જોઈ છે, તો આવા ક્રમ મુક્તિ એટલે શું? ધીરે ધીરે મુક્તિ, અર્થાત બ્રહ્મલોકમાં જઈને પછી એનો મોક્ષની પ્રાપ્તિ થાય. તો એનો અર્થ શું થયો કે મોક્ષ નથી પ્રાપ્ત થયો, અર્થાત એનું સૂક્ષ્મ શરીર જે છે એ ગતિ કરે છે. આપણે જોયું છે ને કે અનેક પ્રકારની ગતિ છે,
મૃત્યુ પછી શરીરમાંથી સૂક્ષ્મ શરીર નીકળી જાય છે, એની અનેક પ્રકારની ગતિ છે. સૌથી નીચી ગતિ કઈ છે? તો કે જેનું મૃત્યુ જે છે એ અપમૃત્યુ થયું હોય એની ગતિ કેવી છે? એ કોઈ લોકમાં નથી જતો, એ આ લોકમાં જ ભૂત પ્રેત રૂપે ભટકે રાખે છે, પણ એ પણ સૂક્ષ્મ શરીર, એના સૂક્ષ્મ શરીરથી ભટકે છે. પછી જેણે કર્મો કરેલા છે, એ કર્મ કરેલા જે છે સ્વર્ગાદી લોકમાં જાય છે અને ત્યાં ખૂબ સુખ ભોગવે છે. અને પછી ત્રીજા કોણ છે? ત્રીજા એ છે કે મૃત્યુ પછી એનું સૂક્ષ્મ શરીર છે છેક બ્રહ્મલોક સુધી જાય છે. આ બધા યોગી છે, યોગેશ્વરાણામ, એ બધા છેક બ્રહ્મલોક સુધી જાય છે. અને ચોથા છે એ બ્રહ્મનિષ્ઠ જ્ઞાની. જે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની વ્યક્તિ જે છે, જેની કોઈ ઈચ્છા નથી, એનું સૂક્ષ્મ શરીર છે એ વિઘટિત થઈ જાય છે. વિઘટિત થઈ જાય એટલે શું? એ સૂક્ષ્મ શરીર જે પંચમહાભૂતનું બનેલું છે, એ સૂક્ષ્મ પંચમહાભૂત એ મહાપંચ જે છે જે સમષ્ટિ પંચમહાભૂતમાં ભળી જાય છે. ને સમષ્ટિ પંચમહાભૂત એટલે શું? એ ઈશ્વર, અને ઈશ્વરની સાથે એનું ઐક્ય થઈ જાય છે. અચ્છા, તો આ પ્રકારે 4 પ્રકારની આપણે ગતિની ચર્ચા વિચારી શકીએ છીએ, ગણતરી કરી શકીએ છીએ. પછી એ શું કહે છે અહીંયા? વૈશ્વાનરમ યાતિ વિહાયસા ગતઃ. ત્યારબાદ શું થાય છે કે આ યોગી જે છે એ શું કરે છે? સુષુમ્નયા બ્રહ્મપથેન શોચિષા. સુષુમ્નયા, આ જે સુષુમ્ના નાડી જે છે એમાંથી એ હવે અહીંયા ચર્ચા કરે છે કે સુષુમ્ના નાડી જે છે એમાંથી એ પ્રાણને બહાર કાઢે છે બ્રહ્મરંધ્રમાંથી, અને બ્રહ્મપથેન શોચિષા. એ સુષુમ્ના નાડી કેવી છે? શોચિષા, અત્યંત તેજસ્વી છે, પણ સૂક્ષ્મ રૂપે તેજસ્વી છે, પ્રત્યક્ષ રૂપે નહીં. એટલે આપણે હાયલા જતો હોય તો આપણી સૂક્ષ્મ નાડી ચમકતી ના હોય, એ પ્રકારનું એ જે સ્થૂળ તેજસ નથી, એનામાં સૂક્ષ્મ પ્રકારની તેજસ્વીતા જે છે એ પ્રકારની પ્રકાશિત એવી આ સુષુમ્ના નાડી જે છે એ ક્યાં લઈ જાય છે? બ્રહ્મપથેના. એને બ્રહ્મપથ અર્થાત બ્રહ્મલોક સુધીનો જે માર્ગ જે છે એમાં એને લઈ જાય છે. અને આકાશ માર્ગે ક્યાં જાય છે? વૈશ્વાનરમ યાતિ. યાતિ એટલે પ્રાપ્ત કરે છે. વૈશ્વાનરમ એટલે વૈશ્વાનર અર્થાત અગ્નિલોક કહેવામાં આવે છે, જેના અધિષ્ઠાન દેવતા અગ્નિ દેવતા છે. એવા વૈશ્વાનરમ, એવા અગ્નિલોક, એ અગ્નિલોકને પ્રાપ્ત કરે છે. અચ્છા, અને ત્યાં એ ઘણો સમય રહે છે. પછી શું કહે છે? વિધૂત કલ્કઃ અથ હરેરુદસ્તાત. વિધૂત કલ્કઃ. કલ્કઃ એટલે અહીંયા કહે છે કલ્કઃ એટલે મનની રહેલો મળ. પણ હવે આવા યોગીના મનમાં કોઈ મળ ના હોય, પણ એનો અર્થ એવો છે કે જેના મનમાં કોઈ પણ પ્રકારનો મળ નથી, જે શુદ્ધ સ્વરૂપ જે છે એવો યોગી. વિધૂત, વિધૂત એટલે જેણે મળને ધોઈ નાખ્યો છે બધો, કેમ કે એણે તપશ્ચર્યા કરી છે, કર્મો કર્યા છે, ઉપાસના કરી છે, એને કારણે એના મનનો મળ જે છે એ બધો જતો રહ્યો છે. અને છતાં એવી કલ્પના કરે છે કે છતાંય મનમાં કંઈક હોય ને તો આ અગ્નિલોકમાં શું થાય છે? એ શુદ્ધ થઈ જાય છે એનું મન. પણ ખરેખર કેમ કે ત્યાં વાયુરૂપ છે ને, વાયુરૂપ છે એટલે અગ્નિ જે છે અગ્નિલોકમાં શું થાય છે કે કદાચ કંઈક રહી ગયું હોય ને તો પણ જતું રહે છે, પણ ખરેખર એવી શક્યતા નથી હોતી. વિધૂત કલ્કઃ, જેણે આ વ્યક્તિનું નામ છે વિધૂત કલ્કઃ, જેણે પોતાનો બધો મનનો મળ ધોઈ નાખ્યો છે, એવી વ્યક્તિ ત્યાંથી શું કરે છે? અથ હરે હે ઉદસ્તાત. પછી હરે હે એટલે ભગવાનના, હરિના એ પ્રયાતિ ચક્રમ, એ ચક્રને પ્રાપ્ત કરે છે. અર્થાત જેને કહેવામાં આવે છે એક તારો છે, એને શિશુમાર, એને શિશુમાર જ્યોતિષ ચક્ર કહેવામાં આવે છે. શિશુમાર જ્યોતિષ ચક્ર. એ શિશુમાર જ્યોતિષ ચક્ર એવું કહેવાય છે કે આખું જે બ્રહ્માંડ છે ને એનું મધ્ય છે. એ જ્યોતિષ ચક્ર જે છે એવું કહેવાય છે કે આખા બ્રહ્માંડનું મધ્ય ભાગ છે. લોક જે છે પણ બધા લોક જે છે ને બધા નાના મોટા હોય, એક સરખા લોક ના હોય, પણ એનો મધ્ય ભાગ એટલે શું? તો કે આ મધ્ય ભાગ એટલે આ જ્યોતિષ ચક્ર જે છે એનો મધ્ય ભાગ છે, જેને શિશુમાર પણ કહેવામાં આવે છે. શિશુમાર જ્યોતિષ ચક્ર એને પ્રાપ્ત કરે છે. વિધૂત કલ્કઃ અથ હરેરુદસ્તાત પ્રયાતિ ચક્રમ નૃપ શૈશુમારમ.
એ જ્યોતિષ ચક્ર નામ જે ચક્ર જે છે એ સ્થાનને પ્રાપ્ત કરે છે, જેને શિશુમાર પણ કહેવામાં આવે છે. આવી એની ગતિ થાય છે. વૈશ્વાનરમ યાતિ એટલે સૌથી પેલું અહીંયા આપણે આગળ જોયું ને કે આગળ જે છે એ જે દેવતાઓના લોકને પ્રાપ્ત કરે છે, કે જ્યાં બધા દેવતાઓ વિહાર કરતા હોય છે એવા દેવલોકને પ્રાપ્ત કરે છે. ત્યાંથી શું થાય છે? ત્યાંથી આગળ જાય છે અને એ આ પ્રકારના અગ્નિલોકને પ્રાપ્ત કરે છે, કે જે અગ્નિ દેવતા જે છે એનું અધિષ્ઠાન દેવતા જે છે એવા અગ્નિલોકને પ્રાપ્ત કરે છે. અને ત્યાંથી પછી ઉપરના ભાગમાં રહેલા શ્રી હરિના એ તારા રૂપ એવું જે છે એ શિશુમાર નામનું જ્યોતિષ ચક્ર જે છે એને પ્રાપ્ત કરે છે. ઓકે, પછી શું થાય છે એનું આગળ? તો કે છે 25મો શ્લોક જુઓ. તદ વિશ્વનાભિમ ત્વતિવર્ત્ય વિષ્ણોઃ તદ વિશ્વનાભિમ ત્વતિવર્ત્ય વિષ્ણોઃ અણીયસા વિરજેનાત્મનૈકઃ અણીયસા વિરજેનાત્મનૈકઃ નમસ્કૃતં બ્રહ્મવિદામુપૈતિ નમસ્કૃતં બ્રહ્મવિદામુપૈતિ કલ્પાયુષો યદ્વિબુધારમન્તે કલ્પાયુષો યદ્વિબુધારમન્તે. આ અગ્નિલોકમાં થઈ પેલું શિશુમાર જ્યોતિર ચક્ર જે છે એને પ્રાપ્ત કરીને ત્યાં થઈ અને પછી આગળ જાય છે, જેને કહેવામાં આવે છે મહરલોક કહેવામાં આવે છે. તદ વિશ્વનાભિમ, વિશ્વનાભિમ અર્થાત વિશ્વનું કેન્દ્ર, નાભી એટલે કેન્દ્ર. તદ વિશ્વનાભિમ તુ અતિવર્ત્ય વિષ્ણોઃ અણીયસા વિરજે નાત્મનૈકઃ. આવો યોગી જે છે એ ભગવાન વિષ્ણુના જ, એટલે આખું બ્રહ્માંડ જે છે, આખું ભગવાન બ્રહ્માંડ છે, આખું વિષ્ણુ જે છે આખું બ્રહ્માંડ જ છે. તો એટલે બે વેષ્ટિ ઇતિ વિષ્ણુ, જે સર્વત્ર વ્યાપ્ત છે એનું નામ જ વિષ્ણુ કહેવામાં આવે છે. અર્થાત આખું બ્રહ્માંડ જે છે વિષ્ણુ જ છે, ભગવાન જ છે. અને એનું તદ વિશ્વનાભિમ એનું કેન્દ્ર, એનું મધ્ય ભાગ જે છે, આખા બ્રહ્માંડનો જે મધ્ય ભાગ છે, જેને વિષ્ણોઃ એને વિશ્વ ભગવાન વિષ્ણુનું જ બ્રહ્માંડ છે, એમાં શું કહે છે? અણીયસા વિરજે નાત્મનઃ. આ યોગી જે છે એ કેવો છે? ત્યાંથી એને એકલાએ જ પછી આગળ જવું પડે છે. કેમ કે અહીં સુધી તો કદાચ એવું કહે છે કે બીજા કોઈ પેલા દેવતાઓ બધા હતા વિહાર કરવા વાળાની સાથે જ હતા, પણ ત્યાર પછી જો એને આગળ જવાનું હોય ત્યાં પછી હવે એને એ જીવાત્માએ એકલાએ જ જવાનું છે. હવે એની સાથે કોઈ નહીં હોય. અને શું છે? અણીયસા સૂક્ષ્મ શરીર, એનું સૂક્ષ્મ શરીર છે. નેચરલ છે કે સૂક્ષ્મ શરીર બધાનું સૂક્ષ્મ શરીર જ હોય, પણ યોગીનું જે છે એ સૂક્ષ્મ શરીર વડે વિરજેન આત્મનૈકઃ, એનો આત્મા જે કેવો થઈ ગયો છે? વિરજેન, રજોગુણથી રહિત થયેલો છે. અર્થાત હવે એના જીવનમાં રજોગુણ નથી રહ્યો. અર્થાત તમોગુણ તો છે જ નહીં, રજોગુણ જે છે કર્મમાં જોતરે એવો હવે કોઈ પણ પ્રકારનો રજોગુણ નથી રહ્યો. એવા રજોગુણ રહિતના માત્ર શું છે? હવે એનામાં સત્વગુણ છે, સાત્વિક છે, સત્વગુણ છે. સત્વગુણ છે એટલે જ એ બ્રહ્મલોક સુધી જઈ શકે છે. તો એવા વિરજેનાત્મનૈકઃ, એ એકલો જે છે એ જીવાત્મા એકલો, એ શું છે? સૂક્ષ્મ એવા શરીરથી, રજોગુણથી રહિત એવા સૂક્ષ્મ શરીર વડે એ આ જે છે જ્યોતિષ ચક્રને, શિશુમાર જે છે, જેને જ્યોતિષ ચક્ર શિશુમાર પણ એને કહેવામાં આવે છે, એને પ્રાર કરીને પછી ક્યાં જાય છે? એ મહરલોકમાં જાય છે. અચ્છા, નમસ્કૃતમ બ્રહ્મવિદામ ઉપૈતિ, જેને બ્રહ્મવેત્તાઓ જે છે એને નમસ્કાર કરતા હોય છે, અથવા તો બ્રહ્મવેત્તાઓનું જે સ્થાન છે, જ્યાં બ્રહ્મજ્ઞાનીઓ જે છે,
જેના મનમાં કંઈ પણ પ્રકારની ઈચ્છા રહી ગઈ હોય તો બ્રહ્મજ્ઞાનીઓ ત્યાં સુધી જઈ શકે છે. તો આવા બ્રહ્મજ્ઞાનીઓ ત્યાં જાય છે અને શું કરે છે? કલ્પાયુષ યદ વિબુધા રમંતે. એ સ્થાનમાં કેવું છે? આખો કલ્પ પૂરો થાય ને, કલ્પાન એટલે શું કહે છે? કલ્પાયુષ, આખો કલ્પ પૂરો થાય ત્યાં સુધીના સમય સુધી એ દેવતાઓ ત્યાં રહે છે. એટલે દેવ, એ તો દેવ જ છે, બરાબર છે. એ જીવાત્મા જે સૂક્ષ્મ શરીર છે, પણ હવે એ દેવ સ્વરૂપ છે. તો એ દેવતાઓના એ લોકમાં જાય છે. અને એ લોક કેવો છે? એ આયુષ્ય, બ્રહ્માજીનું આયુષ્ય જે છે એ પૂરું થાય ત્યાં સુધીનો એ લોક છે. ત્યાં સુધી એ રહે છે. અથવા તો આપણે એમ કહીએ કે પ્રલય કાળ સુધી. અહીંયા શું કહે છે? કલ્પ આયુષ. આ કલ્પનું જે આયુષ્ય જે છે, આપણે જોયું છે, આગળ પણ જોયેલું હતું કે આપણું જે વર્ષ જે છે એમાં આ એવું કહે છે કે કલિયુગ જે છે એ 4,32,000 વર્ષનો છે. આપણા મનુષ્યના વર્ષની ગણતરી કરીએ તો 4,32,000 વર્ષનો કલિયુગ છે. કળિયુગ કરતા ડબલ દ્વાપર, એના કરતા 3 ગણો ત્રેતા, અને સતયુગ જે 4 ગણો. કલિયુગ કરતા સતયુગ 4 ગણો, કલિયુગ કરતા દ્વાપર ડબલ અને ત્રેતા 3 ગણો. એટલે તમે ટોટલ મારો તો 4,32,000 વર્ષ જે છે એને તમે 10 વડે ગુણો એટલે થાય 43,20,000 વર્ષ. 43,20,000 વર્ષ જે છે એવડો એક મનુ થાય. એવા 14 મનુ પૂરા થાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક પૂરા થાય. અને બ્રહ્માજીને એ 12 કલાક પૂરા થાય ને ત્યારે બ્રહ્માજીને ઊંઘ આવે એટલે બ્રહ્માજી સૂઈ જાય. સૂઈ જાય ને ત્યારે પ્રલય થાય. બ્રહ્માજી સૂઈ ગયા છે, કંઈ સૃષ્ટિ છે નહીં, ત્યારે પ્રલય થાય ને બ્રહ્માજી સૂઈ જાય છે. વળી બ્રહ્માજી ઉઠે એટલે વળી પાછું બ્રહ્માજી સર્જન કરે. વળી પાછી રાત્રિ આવે. પણ આ 14 મનુ આપણું જે છે આ અત્યારે વૈવસ્વત મન્વંતર ચાલે છે. 7મો કે 8મો છે ચાલે, વૈવસ્વત મન્વંતર ચાલે છે. આવા 14 મનુ છે. એ 14 મનુ હોય ને પૂરા થાય ને ત્યારે બ્રહ્માજીની રાત્રિ આવે. અને બ્રહ્માજીની રાત્રિ આવે ત્યારે પ્રલય થાય. પ્રલયમાં બ્રહ્માજી સૂઈ જાય, પાછા ઉઠે. આવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય છે. એટલે કલ્પના બાર, આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલા મનુષ્યના વર્ષો થાય. એમાં આ જે જીવ જે છે, જે આ જીવ જાય છે, મનુષ્ય જેની ગતિ છે, જે બ્રહ્મલોક સુધી જે જાય છે, એમાં આ મહરલોક આવે છે કે જેને બધા મહરલોક એટલા માટે વંદિત છે કે કેમ કે બ્રહ્માજીનું આયુષ્ય ત્યાં સુધી, કલ્પનું આયુષ્ય જે છે, એક કલ્પ પૂરો થાય એટલે બ્રહ્માજીની રાત્રિ આવે. એ કલ્પાયુષ સુધી આ બધા લોકો જે છે એમાં રહેનારા છે, એ રહે છે. કલ્પાયુષ યદ વિબુધા રમંતે, ત્યાં સુધી રહે છે. અર્થાત એ લોકોનું આયુષ્ય કેટલું છે તમે કલ્પના પણ ના કરી શકો. 14 મનુ પૂરા થાય ત્યાં સુધી એ બધા દેવતાઓ ત્યાં રહેતા હોય છે. આપણે તો એક મનુનો પ્રશ્ન નથી આવતો, કેમ કે એક મનુ એટલે 43,20,000 વર્ષ, ત્યારે એક મનુ પૂરો થાય. આપણું આયુષ્ય કેટલું છે ગણી લ્યો, 100 વર્ષનું મેક્સિમમ, 100 વર્ષનું આયુષ્ય. એમાંય આજના કળિયુગમાં તો હવે કહેવાય નહીં કે 100 વર્ષ પૂરા જીવે કે ના જીવે. તો એ કળિયુગને છતાંય 100 વર્ષનું તમે આયુષ્ય ગણો તો ક્યાં 43,20,000 વર્ષ, ત્યારે એક મનુનું આયુષ્ય પૂરું થાય. આવા 14 મનુ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ આવે. તો આપણે જેને કહીએ ને કે આપણે ગણતરી ભલે કરીએ, કાલ ગણના કરીએ, પણ ટૂંકમાં કહેવાનો આશય એવો છે કે આ બધા દેવતાઓ જે છે અનંત કાળ સુધી ત્યાં રહે છે. પણ છતાંય અનંત કરતા અંત કેવો પડે, એક વખત એનો અંત આવે. કેમ કે બ્રહ્માજીની રાત્રિ આવે ત્યારે શું થાય કે આ બધા લોક જે છે એનો નાશ થશે રાત્રિ. પણ બ્રહ્મલોકનો નાશ નહીં થાય, કે બ્રહ્માજી સૂતા છે ને, હજુ ભલે સૂતા હોય પણ છે તો ખરા ને. એટલે બ્રહ્માજી સૂઈ જાય ત્યાં સુધી ત્યાં પણ જે લોકો વસતા હોય છે. તો આ પ્રકારે કલ્પાયુષ, આ કલ્પ જે છે એ કલ્પ પર્યંત ત્યાં રહેનારા છે. અર્થાત એટલે તમે જુઓ કે મહાન તપસ્વી જે હોય છે એની તમે અમુક જે છે ને તમે પુરાણો વાંચજો,
અમુક પુરાણોની અંદર એવી કથા આવતી હોય ને કે જે આપણે ગળે જ ન ઉતરે, કેમ કે એ જુદા કલ્પની ચર્ચા કરે કે ફલાણા કલ્પની અંદર કયા કલ્પની કરે છે એ ચર્ચા, એ આપણે તો ક્યાં ખબર પડે કે એ કલ્પમાં શું હોય. તો હું તમને એક દાખલો આપું, આપણો જ આ કલ્પની જ આપણે અત્યારની જ જે છે કળિયુગનો જ ખાલી તમને એક દાખલો આપું કે આજથી 100 વર્ષ પહેલા કોઈ એવું વિચારેલું કે મોબાઈલ નામનું એક સાધન આવશે, બધા ખિસ્સામાં ફેરવશે અને ખિસ્સામાં એ મોબાઈલના સાધનની અંદર આખી દુનિયા જોઈ શકશે. એવી કોઈ કલ્પના નહીં કરી હોય. રેડિયો આવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું કે હા રેડિયો આવ્યો. બધા રેડિયો રાખતા ને, એ તો બહુ પૈસાદાર માણસો એની પાસે રેડિયો હતો, એનું ઉપર એન્ટીના આવતું ને બધું હતું. ત્યાર પછી એ રેડિયામાંથી પછી ઓલા ટ્રાન્ઝિસ્ટર આવ્યા, નાના રેડિયા આવ્યા, ત્યારે બધા ખુશ થઈ ગયા કે રેડિયો આપણે ગમે ત્યાં ફેરવી શકીએ. એવો ટ્રાન્ઝિસ્ટર આવી ગયો. પેલા તો મોટા રેડિયા હતા, વાલવાળા મોટા, એ બધા તો ક્યાંય ફેરવી ના શકાય. પછી નાના ટ્રાન્ઝિસ્ટર આવ્યા, એમાંથી પછી ટેપ રેકોર્ડર આવ્યું, રેકોર્ડિંગ તમે કરી શકો. પેલા રેકોર્ડિંગ કઈ થાય નહીં, જે આવે તમારે સાંભળવાનું, રેકોર્ડિંગ કઈ ના કરી શકો તમે. પછી ટેપ આવ્યા, તમે રેકોર્ડિંગ કરી શકો. એટલે એ ટેપમાંથી પછી સીડી આવી, કમ્પ્યુટર આવ્યા, અને પછી આ ઇન્ટરનેટ આવ્યું. કોમ્પ્યુટર આવ્યા ને ત્યાં સુધી શાંતિ હતી હજુ, કે સીડીમાં તમે બધું સાંભળી શકતા, ત્યાં સુધી લોકો હજુ શાંતિથી જીવતા હતા. પણ ભગવાન કહે કે આ તો કળિયુગ છે, લોકોને વધુ ડિસ્ટર્બ કરવાના છે. એટલે ભગવાન કહે તો હવે કરો, એક કામ કરો, હવે સમય થયો છે ઇન્ટરનેટ આપવાનો. ઇન્ટરનેટ આપો તમે, ઇન્ટરનેટ આપશો એટલે બધા માણસો જે ખોવાઈ જશે ફોનમાં, મોબાઈલમાં જ ખોવાઈ જવાના છે. નહીં કોઈ સરખી પૂજા કરે કે નહીં કોઈ યજ્ઞ કરે, એવું કંઈ યાદ જ નહીં આવે એને. નહીં તો ભગવાનની સરખી પૂજા પાઠ જપ તપ યજ્ઞ યાગાદી મોબાઈલ આપી દો એટલે ઘણું બધું ભૂલી જશે. એટલે ભગવાને મોબાઈલ આપ્યા. હા શું છે મોબાઈલ, પણ કેટલોક તમે ઉપયોગ કરીને હંમેશા એવું છે કે જે ટેકનોલોજી આવે ને એનો સદુપયોગ થાય ને તો જ સારું છે. પણ જેવી ટેકનોલોજી છે ને એનો સદુપયોગ થાય ને એનો દુરુપયોગ પણ થાય. એટલે આજે મોબાઈલનો કેટલો બધો દુરુપયોગ થાય છે. નાના બાળકોના હાથમાં મોબાઈલ આવી જાય છે અને એ લોકો પછી મૂકતા જ નથી. એને કારણે એ લોકોનું ભણવાનું, એની તબિયત એ બધું ખલાસ થઈ જાય છે અને લોકોને ખબર જ નથી કે આવું ના કરાય. એટલે આજકાલ તો હવે સ્કૂલોમાં અને કોલેજોમાં તો છે જ કે કોઈ પણ બાળકને મોબાઈલ લઈને આવવાની જ મનાઈ, મોબાઈલ લઈને નહીં આવવાનું. પણ ઘરે કોણ ના પાડવાનું હતું? ઘરે તો જીદ કરીને મમ્મી પપ્પા પાસેથી મોબાઈલ લઈ લે છે. પણ એ બતાવે છે કે આ કળિયુગ છે. એટલે આ કળિયુગની અંદર આ બધું શું છે કે આકર્ષનારા, લોકોને આકર્ષે, અને એને કારણે એ લોકો શું કરે, પોતાનું જે ધર્મ જે છે, કર્તવ્ય છે એ ભૂલી જાય છે. ને કર્તવ્ય ભૂલી જાય, ધર્મ ભૂલી જાય. શાસ્ત્રમાં ક્યાંય મોબાઈલ જોવાનું કર્મનું કોઈ ફળ નથી, ખાલી તબિયત બગડી ફળ તો એ સહજ છે. બાકી મોબાઈલ કોઈ એમ કે મેં મોબાઈલ જોયો તો ભગવાન તો મને કેટલું પુણ્ય મળશે, ક્યાંય મળે? બોલ, તમે મોબાઈલ ફેરવે જ રાખતા હો આખા દિવસે, એવો ટીવીની ચેનલો ફેરવે જ રાખો તો એમાં શું ફળ? એનું કયું ફળ છે? કોઈ ફળ નથી એનું. તમે કંઈક ભગવાનનું નામ લ્યો, ભગવાનનું સ્મરણ થાય એવું કંઈક તમે જુઓ તો એનું કંઈક પુણ્ય છે. પણ આખી ચેનલો સતત ફેરવે જ રાખે એનું કોઈ ફળ છે નહીં. એ સમયની માત્ર બરબાદી સિવાય કાંઈ છે નહીં. પણ લોકો અત્યારે કરે જ છે. પણ એ જ કળિયુગની નિશાની છે. એટલે મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ તો કે આપણે 100 વર્ષ પહેલા આવી કલ્પના નહીં કરી હોય કે આવા ટીવી આવશે, આવા મોબાઈલ આવશે, આવું ઇન્ટરનેટ આવશે, એવી કલ્પના ન કરી હોય. એમ જે મૂળ વાત ઉપર પાછા આવીએ તો કે જે પુરાણોની અંદર જે ચર્ચા કરેલી છે એમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણે ગળે ઉતરે એવી ન હોય, પણ એ કલ્પની અંદર એવું હોય, એ આપણે સ્વીકારવું પડે. એટલે પુરાણોની અંદર ઘણી બધી ચર્ચાઓ એવી જ આવતી હોય છે કે જે આપણે જલ્દી સ્વીકાર્ય ના હોય. પાછા આવીએ તો આ બધું જે છે સૃષ્ટિની અંદર સંભવ છે. અને અહીંયા અત્યારે જે છે આપણે કહીએ છીએ કે આ પ્રકારે આ વ્યક્તિ જે છે, આ જીવ જે છે એ મહરલોકને પ્રાપ્ત કરે છે કે જ્યાં શું કે છે, નમસ્કૃતમ બ્રહ્મ વિદામ ઉપેતી. એ મહરલોકને પ્રાપ્ત કરે છે કે જે મહરલોકને બ્રહ્મ વિદામ, જે બ્રહ્મ જ્ઞાનીઓ છે, નમસ્કૃતમ એને પણ આ કહે છે કે બ્રહ્મ જ્ઞાનીઓ જે છે કે જ્યાં રહેતા હોય છે, અત્યંત વંદનીય એવો આ લોક છે, એવા લોકને પ્રાપ્ત કરે છે કે જ્યાં કલ્પાયુષઃ યદ વિબુધાર મંતે, ત્યાં વિદ્વાનો જે છે એ કલ્પાયુષ સુધી ત્યાં રમણ કરે છે. પછીની ચર્ચા આપણે પછી જોઈશું. સમય થઈ ગયો છે, આપણે અહીંયા અટકીએ. હરિઓમ.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम।